રાજ્યના 11 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન। સૌરાષ્ટ્રના 5 અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે વરસી શકે ભારે વરસાદ। દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની હવામાન વિભાગની આગાહી। દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં વરસી શકે છે વરસાદ। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો દીવમાં વરસી શકે છે હળવાથી મધ્યમ વરસાદ। રાજ્યમાં જામ્યું ચોમાસું। 211 તાલુકામાં નોંધાયો 6 ઇંચ સુધીનો વરસાદ। 100 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। રવિવારે સુરતના પલસાણામાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ, તો બારડોલી, સુરત શહેર, કામરેજમાં ખાબક્યો 5 ઇંચથી વધુ વરસાદ। સતત બીજા દિવસે મુશળધાર વરસાદ ખાબક્યો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં। ખંભાળિયાના રામનાથ સોસાયટી, નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર સહિતના વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમા પાણી। ભાળથર, બેરજા, ખોખરી, કોટા, કોલવા, માંજા, હરિપર, પરુડિયા, સલાયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। દ્વારકાના ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ। ખંભાળિયાના નગર ગેટ, રામનાથ સોસાયટી, જોધપુર ગેટ, આશાપુરા ચોક, સોની બજાર સહિતના વિસ્તારમાં ભરાયા પાણી। દ્વારકાના કલ્યાણપુર પંથકમાં વરસાદી માહોલ। બોગામ અને ભાટિયામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। લાંબા ગામે સતત વરસાદથી રસ્તાઓ થયા પાણી। ભારે વરસાદ ખાબક્યો દ્વારકાના કલ્યાણપુરના ભાટિયામાં। મુખ્ય બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી। ભાટિયા ભોગતને જોડતા પુલ પર પાણી ભરાતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત। 2 કલાકમાં 3 ઇંચ વરસાદથી દ્વારકામાં ઠેર ઠેર ભરાયા પાણી। ભારે વરસાદને લઈ દ્વારકાથી જામનગર જતા હાઈવે પર વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। તેજ પવન ફૂંકાતા કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો। મેઘરાજાએ ધબધબાટી બોલાવી ગીર સોમનાથમાં। કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી, તો ખેતરો પણ પાણીથી તરબોળ થતા ખેડૂતો ખુશખુશાલ। મોડી રાત્રે વરસાદ ખાબક્યો ગીર સોમનાથના તમામ તાલુકામાં। કોડીનારના પીપળવા ગામની આંગણવાડી બહાર ભરાયા વરસાદી પાણી। સૂત્રાપાડા, વેરાવળ, ઉના સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ। મોડી રાત્રે જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ। માણાવદર, ભેસાણ, વંથલી, મેંદરડા, વિસાવદર સહિતના વિસ્તારોમાં વરસાદ। દામોદર કુંડમાં નવા નીરની થઈ આવક। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ઈડરમાં સૌથી વધુ 2 ઇંચ, તલોદમાં 1/2 ઇંચ, વિજયનગર, વડાલી અને પ્રાંતિજમાં પણ વરસાદી માહોલ। તાપીના વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ। વાલોડ અને ડોલવણના ગામોમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। વલસાડના તિથલ દરિયા કિનારે ધોધમાર વરસાદ। અચાનક ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા પર્યટકોએ પોતાની ગાડી તરફ પકડી વાટ। ભારે વરસાદથી ભરૂચના રેલવે યાર્ડમાં મીઠાનું ધોવાણ। ખાનગી કોન્ટ્રાક્ટરનું હતું મીઠું। અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં અહીંથી પહોંચાડતું હતું મીઠું। વલસાડમાં છીપવાડ વિસ્તારમાં ગરનાળામાં ફસાયું ડમ્પર। ટ્રાફિક જામ થતા વાહન ચાલકો થયા પરેશાન। તાત્કાલિક ધોરણે ડમ્પરની કેબિનના ભાગને કપાયો। ધોધમાર વરસાદથી રેલવે અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ટ્રક ગરકાવ। મહેસાણાના કડીમાં સ્થાનિકોએ ટ્રક ચાલકને ભારે જહેમત બાદ કાઢ્યો બહાર। અંડરપાસની આસપાસ પણ પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી। ફાયર વિભાગની ગાડી ખાડામાં ફસાઈ ગાંધીનગરમાં। સેક્ટર 3માં વરસાદને કારણે રસ્તાની સાઈડમાં પડેલા ખાડામાં ફસાયું વાહન। ભારે જહેમત બાદ ખાડામાંથી બહાર કાઢવામાં આવી ગાડી। વહેલી સવારથી વરસાદી માહોલ અમદાવાદમાં। ધુમ્મસભર્યા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં ઘટી વિઝિબિલિટી। હાઈવે પર વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની પડી ફરજ। અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ। રવિવારે ગોતા અને સાયન્સ સિટીમાં 4 કલાકમાં ખાબક્યો 7 ઇંચ વરસાદ। બોપલમાં 6.5 ઇંચ, તો સરખેજમાં 5.5 ઇંચ વરસાદ। પૂર્વ વિસ્તારની સરખામણીએ પશ્ચિમના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। મેઘરાજાની પ્રથમ બેટિંગમાં જ અમદાવાદ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનનો સત્યાનાશ। 110 સ્થળે પાણી નહીં ભરાવાના કોર્પોરેશનના દાવા પણ પાણીમાં ધોવાયા। જળબંબાકારમાં કોર્પોરેશનના કર્મચારીઓ થયા અદૃશ્ય। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો। સોનલ સિનેમા રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી। શ્રીનંદનગર પાર્ટ 3માં પણ ભરાયા પાણી।
સતત ત્રીજા દિવસે વરસાદ વડોદરાના વાઘોડિયામાં જરોદ, રોસ્તમપુરા, ખેરવાડી, વેડપુર, આમોદર, અલવાર, રવાલ, રસુલાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ. થોડા જ વરસાદમાં પાટનગર ગાંધીનગરમાં ખાડા અને ભૂવા પડવાની શરૂઆત. સેક્ટર 2 અને 7ની વચ્ચે ભૂવો પડતા કાર ફસાઈ, ક્રેનની લેવાઈ મદદ. સેક્ટર 2માં ખાડામાં ફસાઈ કાર તો એમ્બ્યુલન્સ ફસાતા સ્થાનિકોએ ધક્કા મારીને નીકાળી બહાર. ભરૂચના મક્તમપુરા વિસ્તારમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, એક બાઇકને થયું નુકસાન, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થયું અમરેલીના બગસરામાં. સથવારા સમાજની વાડી પાસે શોર્ટ સર્કિટને લઈ પીજીવીસીએલની ટીમે થોડીવાર વીજ પુરવઠો કર્યો બંધ. પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. દેશના 25 રાજ્યોમાં મુશળધાર વરસાદનું ભારતીય હવામાન વિભાગનું એલર્ટ. દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં કાલ સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ. 7 દિવસ રાજધાની દિલ્હીમાં ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગનું અનુમાન. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. 2 દિવસ વરસેલા વરસાદથી રાજધાની દિલ્હીમાં જનજીવન પ્રભાવિત. અલગ અલગ વિસ્તારમાં વરસાદથી સર્જાયેલી દુર્ઘટનામાં 11 લોકોએ ગુમાવ્યો જીવ. મુંબઈમાં વરસાદની આગાહી વચ્ચે મરીન ડ્રાઈવ પર દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા. હાઈ ટાઈડની મજા માણવા મરીન ડ્રાઈવ પર પહોંચ્યા મોટી સંખ્યામાં મુંબઈકરો. મુંબઈના લોનાવાલામાં ભારે વરસાદ બાદ બુશી ડેમ ઓવરફ્લો. પગથિયા પર ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. પર્યટકોએ વરસાદનો માણ્યો આનંદ. મહારાષ્ટ્રમાં લોનાવાલામાં રજા મનાવવા ગયેલા એક જ પરિવારના 5 સભ્યો તણાયા. પહાડ પર ઝરણા પાસે બની દુર્ઘટના. 3 મૃતદેહો મળ્યા, 2 બાળકોની શોધખોળ શરૂ. હરિદ્વારમાં ભારે વરસાદ બાદ ગંગા નદીનું વધ્યું જળસ્તર. ડામકોઠીમાં ગંગાનું જળસ્તર 15 ફૂટ પર પહોંચ્યું. હવામાન વિભાગે 4 જુલાઈ સુધી ભારે વરસાદની વ્યક્ત કરી આગાહી. કેદારનાથ ધામમાં હિમસ્ખલનથી મચી દોડધામ. ગાંધી સરોવર પર જોવા મળ્યું બરફનું તોફાન. બરફના તોફાનથી અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નહીં. પહાડી રાજ્યોમાં ભારે વરસાદથી સર્જાયા પૂર જેવા દ્રશ્યો. શ્રાવસ્તીમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે રાપ્તી નદી. નદી તટના કેટલાક ગ્રામ્ય વિસ્તારો નદીના પાણીથી થયા જળબંબાકાર. યુપીના એટામાં નગરપાલિકાના દાવાઓની ખુલ્લી પોલ. ભારે વરસાદ બાદ શહેરના કેટલાક વિસ્તારો થયા જળમગ્ન. રસ્તાઓ પર જામ્યું વરસાદી પાણીનું સામ્રાજ્ય. બિહારના જહાનાબાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે ખોલી પ્રશાસનની પોલ. હોસ્પિટલના એસએનસીયુ વોર્ડમાં ભરાયા પાણી. વોર્ડમાં પાણી ભરાતા 1.5 કલાક સુધી બાળકોને ન મળી શકી સારવાર. બિહારના જહાનાબાદમાં ભારે વરસાદથી અંડરપાસ જળબંબાકાર. અંડરપાસમાં પાણી ભરાતા ઘણા વાહનો ડૂબ્યા. લોકોએ ધક્કા મારીને વાહનોને કાઢ્યા બહાર. મધ્યપ્રદેશના ગુનામાં સતત વરસાદથી સિંધ નદીનું વધ્યું જળસ્તર. રેતી કાઢી રહેલ ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યા. અચાનક જળસ્તર વધતા દહેશતનો માહોલ. અસમના કોકરાઝારમાં હાથીનું બચ્ચું નદીના તેજ પ્રવાહમાં તણાયું. વન વિભાગના કર્મચારીઓએ નદીમાંથી હાથીના બચ્ચાનું કર્યું રેસ્ક્યુ. નીટ પરીક્ષા ષડયંત્ર કેસમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની ધરપકડ. અમદાવાદની સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે કરાશે રજૂ. ગોધરા સર્કિટ હાઉસમાં પણ સીબીઆઈએ તુષાર ભટ્ટ, આરિફ વોરા, પુરુષોત્તમ શર્મા અને વિભોર આનંદની કરી પૂછપરછ. કેનાલનો કકળાટ બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં. કેનાલમાં કામમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે ખેડૂતોએ માડકા ભરડવા ટેલ ડિસ્ટ્રિક્ટ કેનાલનું કામ કરાવ્યું બંધ. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે ખેડૂતોએ રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ. વરસાદ વચ્ચે જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો વલસાડમાં. વજીફદાર મોહનલાના સ્વાગત એપાર્ટમેન્ટમાં બની ઘટના. સ્લેબ તૂટવાને લઈ કલાકો સુધી આસપાસના વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો. જે ગામમાં બોરવેલ ખુલ્લો હશે તો તલાટીની ગણાશે જવાબદારી. ગામમાં એકેય બોરવેલ ખુલ્લો નથી તેનો સર્વે કરી તલાટીએ આપવું પડશે લેખિતમાં. જો દુર્ઘટના થશે તો તલાટી વિરુદ્ધ થશે કાર્યવાહી. એસિડ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. ખેડાના ડભાણ બ્રિજ પર ટ્રક સાથે ટક્કર બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા મચી અફરાતફરી.
નડિયાદ ફાયર બ્રિગેડની તુરંત કામગીરીને લઈ મોટી દુર્ઘટના ટળી. ઘટનાની ગંભીરતાને જોતા થોડીવાર માટે બ્રિજ કરવામાં આવ્યો બંધ. એક સાથે 10 થી 12 સિંહ જોવા મળતા અમરેલીના જાફરાબાદના વઢેરામાં ફફડાટ. રહેણાંક વિસ્તારમાં સિંહની અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ. વરસાદ વચ્ચે મચ્છરના વધતા ઉપદ્રવથી સિંહની મુશ્કેલીમાં થઈ શકે વધારો. મહિલા પીએસઆઈ 5000ની લાંચ લેતા ઝડપાયા સુરતના અડાજણમાં. નીલમબેન મારુએ પાર્કિંગની બાબતને લઈને થયેલી અરજીમાં એફઆઈઆર ન નોંધવા દુકાનદાર પાસેથી માંગી હતી લાંચ. એસીબીએ લાંચિયા મહિલા પીએસઆઈને ઝડપી વધુ તપાસ હાથ ધરી. પોલીસ અધિકારી અને ટોલ કર્મી વચ્ચે માથાકૂટ. જૂનાગઢ સોમનાથ હાઈવેના ગોદાઈ ટોલ નાકા પર પોલીસ કર્મીને કાર્ડ બતાવવાનું કહેતા બબાલ થઈ હોવાનો ટોલ નાકા મેનેજરનો આરોપ. કોડીનારના પીઆઈ સહિત 22 શખ્સ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. બબાલમાં 2 ઇજાગ્રસ્ત ટોલ કર્મી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. રોંગ સાઇડ ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસે 2000 લોકોને પકડ્યા અમદાવાદમાં. સ્થાનિક પોલીસ સ્ટેશન ઝોન 5માં સૌથી વધુ 190 અને ઝોન 6માં 148 કેસ. પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક અને સ્થાનિક પોલીસની ઉદાસીનતા. આગામી દિવસોમાં પણ કામગીરી રખાશે યથાવત. આજથી નવા સત્રનો પ્રારંભ ગુજરાત વિદ્યાપીઠમાં. 2 પાળીમાં શરૂ થશે શિક્ષણ કાર્ય. ગયા વર્ષે 800 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો, જે આ વખતે વધીને થયા 1200. પત્રકારત્વ, બીએડ, એમએડ સહિતના 6 વિભાગનું શિક્ષણ કાર્ય ચાલશે સવારની પાળીમાં. ગુજરાત યુનિવર્સિટીમાં યુજી, પીજી અને બીએડમાં હવે અપાશે ઓફલાઈન પ્રવેશ. જીસીએએસમાં વિવાદ બાદ યુનિવર્સિટીએ લીધો નિર્ણય. યુજીમાં 7 અને પીજીમાં 4 જુલાઈથી ઇન્ટર મેરિટના આધારે કોલેજ આપી શકશે પ્રવેશ. પૂરક પરીક્ષાની ઉત્તરવહીનું મૂલ્યાંકન 3 જુલાઈથી શરૂ કરવાનું આયોજન. પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા જ શિક્ષણ બોર્ડ શરૂ કરશે મૂલ્યાંકન. સમગ્ર રાજ્યમાંથી પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા 2,38,000 વિદ્યાર્થીઓ. પરિણામ જાહેર થયા બાદ પાસ થયેલા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે જ આગળના ધોરણમાં મેળવી શકશે પ્રવેશ. ઉકાઈ વણાક બોરીના સરકારી 4 વીજ મથકો 1050 કરોડના ખર્ચે થશે અપગ્રેડ. 2 એકમોના ટર્બાઇન બોઇલર R&M પ્રોજેક્ટને સફળતા. કુલ 13 સરકારી થર્મલ વીજ એકમોને તબક્કાવાર કરાશે મોડર્નાઇઝ. યાત્રાધામ દ્વારકા તેમજ કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદ. દ્વારકાધીશ મંદિરમાં પગથિયાઓના આહલાદક દ્રશ્યો. કલ્યાણપુર પંથકની બાકોડી ગામે નદીમાં પાણીની ભરપૂર આવક. આસોટા, બેરાજા સહિતના ગામોમાં ખેતરો ફેરવાયા બેટમાં. ગીર સોમનાથના કોડીનારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. કોડીનાર શહેર તેમજ દેવડી, દામલી, કડોદરા, દુદાણા, ઈંચવડ, કડવાસણ સહિતના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં પડેલા ખાડાનું શરૂ કરવામાં આવ્યું સમારકામ. ઓડાના અધિકારી અને એએમસીના પદાધિકારી પહોંચ્યા સ્થળ પર. પાણીના નિકાલની લાઇન નાની અને જૂની હોવાનો સ્વીકાર. અમદાવાદના મકરબા વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર પાસે ફરી વળ્યા ગટરિયા પાણી. રાહદારીઓને પડી ભારે હાલાકી. વાહન ચાલકો પણ પરેશાન. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારને કાળા પાણીએ લીધો બાનમાં. ગટરના કાળા પાણી ફરી વળ્યા રોડ પર. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે એક તરફનો રોડ કરાયો બંધ. વાહન ચાલકો થયા પરેશાન. સામાન્ય વરસાદમાં જ અમદાવાદમાં જળબંબાકાર પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો કોંગ્રેસ નેતા હેમાંગ રાવલનો આરોપ. વીજ કંપનીની ગંભીર બેદરકારી. મહેસાણાના કડીમાં કોલાત ગામે ચાલુ વરસાદે વીજ વાયર તૂટતા ધડાકા. 5 મિનિટ સુધી ધડાકા થતા લોકો પણ મુકાયા ભયમાં. વરસાદમાં દુકાનનું શટર ખોલવા જતા વીજ કરંટ લાગતા 3 લોકોના મોત ખેડામાં. માતા પુત્રના મોતથી પરિવારમાં શોક. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા સ્થળે. સુરતમાં બારડોલીના ટિમ્બરવા ગામમાં વીજ કરંટથી 11 વર્ષીય સગીરનું મોત. સગીર ગુમ હોવાની પરિવારે પોલીસ મથકમાં આપી હતી અરજી. સગીરનો ખેતર પાસેથી મળી આવ્યો મૃતદેહ. રેરામાં 1 વર્ષમાં 561માંથી 504 સુઓમોટોનો કરવામાં આવ્યો નિકાલ. 2017થી અત્યાર સુધીમાં 13,852 રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ અને 2,979 એજન્ટ થયા રજીસ્ટર્ડ. સૌથી વધુ અમદાવાદમાં 179 સુઓમોટો. ડેવલપર્સ પાસેથી અંદાજે 2,61,00,000ની પણ કરાઈ વસૂલાત.
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજથી ચર્ચા શરૂ. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર આભાર પ્રસ્તાવ પર ચર્ચાની કરાવશે શરૂઆત. સાંસદ બાંસુરી સ્વરાજ કરશે પ્રસ્તાવનું સમર્થન. અભિભાષણ પર ચર્ચા સમયે હંગામાના અણસાર. મોંઘવારી, નીટ, પેપર લીક કાંડ, અગ્નિપથ યોજના, રેલવે દુર્ઘટના જેવા મુદ્દા પર વિપક્ષના સભ્યો સંસદમાં સરકારને ઘેરવાનો પ્લાન. લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે નક્કી કરાયો છે 16 કલાકનો સમય. કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જવાબની સાથે સમાપ્ત થઈ જશે ચર્ચા. રાજ્યસભામાં 21 કલાક સુધી કરાશે ચર્ચા. કેજરીવાલ સહિત વિપક્ષી નેતાઓ પર તપાસ એજન્સીઓની કાર્યવાહીના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધનનું પ્રદર્શન. આજે સવારે 10:30 વાગે સંસદ ભવન પરિસરમાં એકઠા થશે વિપક્ષના સભ્યો. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજથી ચર્ચા શરૂ. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર આભાર પ્રસ્તાવ પર ચર્ચાની કરાવશે શરૂઆત. સાંસદ બાંસુરી સ્વરાજ કરશે પ્રસ્તાવનું સમર્થન. ઉત્તર ઇટલીમાં પૂરના કારણે સર્જાઈ તારાજી. વરસાદના કારણે નદીમાં પાણીની આવકમાં વધારો થતાં નદી બની તોફાની. પાણીમાં તરતા જોવા મળ્યા કાર સહિતના વાહનો. જોતજોતામાં જ પાણીના ધસમસતા પ્રવાહમાં વહી ગયા અનેક લોકોના વાહનો. ઉત્તર ઇટલીના આઓસ્તા ઘાટીમાં ધોધમાર વરસાદ. સમગ્ર વિસ્તારમાં પૂરના કારણે થઈ ભારે ખાના ખરાબી. અનેક ઘરોની આસપાસ ભરાયું પૂરનું પાણી. પૂરના કારણે નદી તોફાની બનતા રહેણાંક વિસ્તારમાં ઊભો થયો ખતરો. પૂરના કારણે દક્ષિણ ચીનના અનેક વિસ્તારો થયા પ્રભાવિત. વરસાદી પાણીના પ્રવાહમાં વહી ગયા અનેક મકાનો. ધસમસતા પ્રવાહમાં મકાનો તણાતા જોઈ લોકોમાં ફેલાયો ફફડાટ. સમય સૂચકતા વાપરી લોકોએ મકાન ખાલી કરી દેતા બચ્યા અનેકના જીવ. પૂરના કારણે ચીનમાં મચી તબાહી. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની કરાઈ કવાયત. દોરડા સહિતના સાધનોથી લોકોનું કરાયું રેસ્ક્યુ. અનેક ઘરની આસપાસ પાણી ભરાયું હોવાથી લોકોની હાલત બની ખરાબ.